કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે રહેતો મુખ્ય આરોપી હિતેશ દિલીપ ચૌહાણ તથા સાગરીતો આતિશ ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ, જયસિંહભાઈ દિલીપ ચૌહાણ, રાહુલ બહાદુર રાઠોડ, કિશન નવલસિંહ રાઠોડ, ભગત ભરત ચૌહાણ, દીપકભાઈ સોનિયા ચૌહાણ, કંવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ અને અરુણ ધમા ચૌહાણ નામના શખ્સો એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરિત કરી છેલ્લા 10 વર્ષમાં ગુજરાત રાજ્યના અલગ અલગ ગામમાં દિવસ રાત્રિની ઘરફોડ ચોરીના ગંભીર પ્રકારના ગુન્હા આચરતા હતા. રાણાઓ પોલીસ મથક વિસ્તારના અણિયારી ગામમાં થયેલ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસી તમામ આરોપીઓ વિરુદ્ધમાં દાખલારૂપ કાર્યવાહી કરવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સૂચના આપી હતી. જે અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે. કાંબરિયા દ્વારા રાણાઓ પોલીસ મથકે ફરિયાદ નોંધી ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ આચરતી ટોળકી હિતેશ દિલીપ ચૌહાણની ઘાંટવડ ગેંગ વિરુદ્ધમાં ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી 9 આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.